નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના સેશનમાં. આજના સેશનમાં આપણો ટોપિક રહેશે નાણાકીય નીતિનો અર્થ અને તેના સાધનો. સૌપ્રથમ જોઈએ નાણાકીય નીતિનો અર્થ. દોસ્તો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. એટલે કે દેશમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો યોગ્ય રીતે જળવાઈ રહે તેનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ જે RBI દ્વારા થતું હોય છે. નાણાંની માંગ અને પુરવઠો જ્યારે સમતોલ ન જળવાય એટલે કે અસમતોલ થઈ જાય, કાં તો માંગ વધી જાય કાં તો પુરવઠો વધી જાય, અથવા આપણે એમ કહીએ કે અસમતોલ થઈ જાય, ત્યારે દેશમાં કાં તો ફુગાવો કાં તો પછી મંદી સર્જાય છે. આ બંનેમાંથી એક પણ સ્થિતિ દેશના અર્થતંત્ર માટે યોગ્ય નથી. આ દેશની અસ્થિરતા દર્શાવે છે. તેથી જ્યારે ફુગાવો અને મંદી ફેલાય છે દેશમાં, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. એટલે કે કાં તો રૂપિયાની વેલ્યુ છે એ આંતરરાષ્ટ્રીય મૂલ્ય છે એ વધી જશે કાં તો ઘટી જશે. તેથી નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે નાણાકીય નીતિ છે એ દેશની અંદર ન તો ફુગાવો આવવા દેશે ન તો મંદી આવવા દેશે. અને આવું નહીં થાય એટલે દેશના રૂપિયાનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય રીતે જળવાઈ રહે છે. હવે જોઈએ નાણાકીય નીતિનો હેતુ. તો શરૂઆતના સમયમાં ભારતની અંદર નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને નાણાંના સ્વરૂપને નિયંત્રણ કરવાનો હતો. એટલે જ્યારે નાણાકીય નીતિ બની ત્યારે શરૂઆતની અંદર તેનો આવો હેતુ હતો. પરંતુ હવે વર્તમાન સમયમાં હેતુ બદલાયો છે. વર્તમાન સમયમાં નાણાકીય નીતિનો હેતુ શાખ સર્જનને નિયંત્રણ કરવાનો છે. એટલે કે વ્યાપારી બેન્કો દ્વારા નાણાંના પુરવઠામાં જે વધારો થાય છે તેને યોગ્ય રીતે નિયંત્રણ કરવાનો રહેલો છે, જેનાથી નાણાંનો પુરવઠો દેશની અંદર યોગ્ય જળવાઈ રહે. હવે જોઈએ નાણાકીય નીતિની વ્યાખ્યા. આમ તો નાણાકીય નીતિની ઘણી બધી વ્યાખ્યાઓ છે, જેમાંની આપણે કેટલીક વ્યાખ્યાઓ અહીંયા જોઈશું. પ્રથમ વ્યાખ્યા છે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. આ વ્યાખ્યા અનુસાર એમ સમજી શકાય કે નાણાકીય સત્તા એટલે દેશની મધ્યસ્થ બેંક, એટલે કે આપણી મધ્યસ્થ બેંક RBI. તો RBI દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જેનાથી નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે. હવે જોઈએ વ્યાખ્યા નંબર 2. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. દોસ્તો, આમ તો નાણાકીય નીતિ ઘડવાનું અને તેનું પાલન કરવાનું કાર્ય સરકારનું હોય છે, પણ સરકારે આ કાર્ય આપણા દેશની સર્વોચ્ચ બેંકને સોંપ્યું છે. એટલે સર્વોચ્ચ બેંકને આ કાર્ય સોંપવાની જે કાંઈ પદ્ધતિ છે તેને નાણાકીય નીતિ કહેવાય છે. એટલે એમ સમજી શકાય કે સામાન્ય આર્થિક નીતિનો હેતુ એટલે લોકોના નાણાકીય હક અને હિતની જાળવણી, દેશની અંદર નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો યોગ્ય જળવાઈ રહે તે હેતુ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક જે કંઈ નાણાંના પુરવઠાને અંકુશિત કરવા સાધનો વાપરે છે એ સાધનોની પદ્ધતિને નાણાકીય નીતિ કહી શકાય. હવે જોઈએ આગળની વ્યાખ્યા. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, એટલે કે દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત અને તે હિતની જાળવણીને આર્થિક સ્થિરતા માટે
સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. ટૂંકમાં આ ત્રણેય વ્યાખ્યાઓમાંથી જો સાર કાઢીએ તો એવો સાર નીકળે કે દેશની સર્વોચ્ચ બેંક દ્વારા એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા પ્રજાના હિત માટે અને આર્થિક સ્થિરતા માટે જે નાણાંના પુરવઠાને અંકુશિત કરવામાં આવે છે, જેના દ્વારા અંકુશિત કરવામાં આવે છે તે સાધનો વાપરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. ટૂંકમાં આપણા દેશની અંદર આરબીઆઈ દ્વારા નાણાંના પુરવઠાને કાબૂ કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. મિત્રો, આ નાણાકીય નીતિના મુખ્ય બે પ્રકારના સાધનો છે. પ્રથમ સાધનનું નામ છે પરિમાણાત્મક સાધનો અને બીજા સાધનોનું નામ છે ગુણાત્મક સાધનો. એક પછી એક બંને પ્રકારના સાધનોની યાદી જોઈએ. પરિમાણાત્મક સાધનોની યાદી જોઈએ, જેમાંનું પ્રથમ આવે છે બેંક રેટ સાધન, બીજા સાધનનું નામ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજા સાધનનું નામ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, ચોથા સાધનનું નામ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, પાંચમા સાધનનું નામ છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ, છઠ્ઠા સાધનનું નામ છે ખુલ્લા બજારના કાર્યો, સાતમું કાર્ય છે સ્ટરીલાઇઝેશનની નીતિ. તો મિત્રો, આ 7 સાધનો એ પરિમાણાત્મક સાધન છે. જ્યારે ગુણાત્મક સાધનમાં પ્રથમ આવે છે સલામતીની જરૂરિયાત, બીજું આવે છે માર્જિનની જરૂરિયાત, ત્રીજું આવે છે ધિરાણની ટોચ મર્યાદા અને છેલ્લું છે ભેદભાવયુક્ત વ્યાજના દર. દોસ્તો, આ તમામ સાધનોનો ઉપયોગ કરીને આપણી આરબીઆઈ આપણા દેશમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને સ્થિર બનાવવા, સમતોલ બનાવવા માટે પ્રયત્ન કરે છે. તો હવે આજના સેશનમાં આપણે આગળ પરિમાણાત્મક કાર્યનું પ્રથમ સાધન જેનું નામ છે બેંક રેટની વિશેષ માહિતી મેળવીશું. જ્યારે બાકીના બધા જ સાધનોની માહિતી ત્યારબાદના સેશનોમાં જોઈશું. તો જોઈએ આપણે સૌપ્રથમ પરિમાણાત્મક સાધનોની વ્યાખ્યા. જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને પરિમાણાત્મક સાધન કે સામાન્ય સાધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ સાધનો એવા હોય છે કે જે ખેતી હોય, ઉદ્યોગ હોય કે સેવા હોય, ગરીબ હોય કે ધનિક હોય, ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્ર હોય, આ તમામ બાબતો પર એક સરખી અસર પહોંચાડે છે. તેથી તેને સામાન્ય સાધન પણ કહેવાય છે. આ સાધનો દેશના દરેક નાગરિક, દરેક ક્ષેત્ર અને દરેક વિસ્તાર પર એક સમાન અસર પહોંચાડે છે. જેમાંનું આપણે પહેલું સાધન જોઈશું આજે બેંક રેટ. બેંક રેટ એ પરિમાણાત્મક સાધનનું પ્રથમ સાધન છે. તો જોઈએ બેંક રેટ એટલે શું. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે ત્યારે તે આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે. જેમ આપણને નાણાંની તકલીફ હોય તો આપણે વેપારી બેંક પાસેથી લોન લઈએ છીએ, તેમ જ્યારે વેપારી બેંકને નાણાંની અછત હોય ત્યારે તે આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવું જરૂરી છે કે બેંક રેટ એ લાંબા ગાળાના ધિરાણ માટેનું વ્યાજ દર છે, જે આરબીઆઈ દ્વારા વસૂલવામાં આવે છે અને વેપારી બેંકો દ્વારા ચૂકવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત હોય ત્યારે તે લાંબા ગાળાની લોન આરબીઆઈ પાસેથી લેશે અને આરબીઆઈ ત્યારે જે વ્યાજ દર વસૂલ કરે તેને આપણે બેંક રેટ કહી શકીએ છીએ. બેંક રેટનો ઉપયોગ આરબીઆઈ દ્વારા કઈ રીતે થાય છે? જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે, એટલે કે વધુ વ્યાજ લેશે વેપારી બેંક પાસેથી, ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે અને તેથી તેઓ સામે પ્રજા પાસેથી ઊંચો વ્યાજનો દર વસૂલે છે. આમ બેંક રેટ વધે ત્યારે
વેપારી બેન્કો માટે નાણાં મોંઘા થાય, અને વેપારી બેન્કો માટે મોંઘા થાય તેથી પ્રજા માટે પણ મોંઘા થાય છે. અને જ્યારે વ્યાજનો દર વધે છે ત્યારે પ્રજા ઓછું ધિરાણ લે છે, કેમ કે વધુ વ્યાજ ચૂકવવું પડે છે, અને ઓછું ધિરાણ લેશે તેથી નાણાંનો પુરવઠો માર્કેટની અંદર ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ દ્વારા બેંક રેટમાં વધારો કરવામાં આવે છે, એટલે કે વ્યાજ દર વધારે છે. જો આરબીઆઈ વ્યાજ દર વધારે તો વેપારી બેંકને નાણાં મોંઘા મળે, તો વેપારી બેંક છે એ લોકો માટે વ્યાજનો દર વધારી દે છે, તેથી લોકોને નાણાં મોંઘા પડે છે અને લોકો નાણાં લેવાનું બંધ કરે છે અને બજારની અંદર નાણાંનો પુરવઠો ઘટે છે. અને એ જ રીતે મંદીમાં તેનાથી ઉલટું કરવામાં આવે છે, એટલે કે મંદીમાં વ્યાજદર ઘટે છે એટલે વેપારી બેન્કો પણ વ્યાજદર ઘટાડે છે અને તેથી લોકોને સસ્તા નાણાં મળે છે, એટલે લોકો વધુ લોન લેશે. આ બાબતને આપણે એક ચિત્ર દ્વારા પણ સમજી શકીએ છીએ. જોઈએ, લાંબા ગાળા માટેની પ્રક્રિયા છે. લોકોને નાણાંની ઘટ પડે તો લોકો સ્વાભાવિક રીતે લોન લેતા હોય છે. લોકો લોન લેવા ક્યાં જાય છે? તો આપણે બધા જાણીએ જ છીએ કે લોકો લોન લેવા માટે વેપારી બેંક પાસે જાય, એટલે કે એસબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, આવી બેંકો પાસે જાય. હવે જ્યારે આવી બેંકોમાં પણ નાણાંની અછત હોય ત્યારે એ બેંકો પણ શું કરે? તો એ બેંકો પણ આપણી જેમ અન્ય બેંક પાસે લોન લે છે. આ વેપારી બેંકો ક્યાં લોન લેવા જતી હશે? તો વેપારી બેંકો લોન લેવા જાય છે આરબીઆઈ પાસે. તો આમ એક ચક્ર જેવું ચાલે છે. લોકોને લોન જોતી હોય તો એ વેપારી બેંકો પાસે જાય, વેપારી બેંકોને લોન જોતી હોય તો આરબીઆઈ પાસે જાય. હવે આરબીઆઈ એમનામ લોન આપશે નહીં. આરબીઆઈ વેપારી બેંક પાસેથી વ્યાજદર વસૂલ કરશે, એટલે કે વેપારી બેંકોને લોન મળશે પણ એને વ્યાજ ભરવું પડશે. એવી જ રીતે વેપારી બેંકો આપણને પણ લોન આપશે જ્યારે એ એના બદલામાં વ્યાજ આપણી પાસેથી વસૂલશે. પરંતુ અહીંયા એક તફાવત છે. આરબીઆઈ વેપારી બેંકોને 7% દરે વ્યાજ આપશે, વસૂલશે, તો એવી રીતે વેપારી બેંકો આપણી પાસેથી 9% વસૂલશે, કેમ કે વેપારી બેંક પોતાનો નફો કાઢે છે. આમ જો આરબીઆઈ 7% લોન વેપારી બેંકોને આપશે તો વેપારી બેંકો આપણને 9% લોન આપશે. જો એવી જ રીતે વ્યાજના દરમાં આરબીઆઈ દ્વારા વધારો કરવામાં આવે, એટલે કે આપણા ઉદાહરણમાં જોઈએ તો ધારી લઈએ કે 7%ના બદલે હવે 11%ના દરે વેપારી બેંકોને લોન મળે છે, તો હવે વેપારી બેંકો આપણી માટે પણ વ્યાજદર વધારી દેશે. જેમ કે વધીને 13% થઈ જશે. એટલે કે પહેલાં જ્યારે આરબીઆઈ 7% વ્યાજદર આપતી હતી ત્યારે વેપારી બેંક આપણને 9% આપતી હતી. હવે જ્યારે આરબીઆઈ વેપારી બેંક પાસેથી 11% વસૂલે છે ત્યારે વેપારી બેંકો આપણી પાસેથી 13% વસૂલે છે. તો આમ હવે આપણે નાણાં ધિરાણે લેવા મોંઘા પડ્યા, કેમ કે પહેલાં 9% વ્યાજદર હતો, જ્યારે હવે આપણે 13% ચૂકવવા પડે છે. તેથી હવે જ્યારે 13% ચૂકવવા પડશે ત્યારે લોકો લોન લેવાનું ઓછું કરી દેશે. તો આમ જ્યારે આપણને ઓછું વ્યાજદર ભરવું પડે ત્યારે આપણે એને સસ્તા નાણાં ગણીશું, અને જ્યારે આપણે વધુ વ્યાજ ભરવું પડે તો આપણે એને મોંઘા નાણાં ગણીશું. તો જ્યારે સસ્તા નાણાં હોય ત્યારે લોકો દ્વારા વધુ લોન લેવામાં આવે, જ્યારે મોંઘા નાણાં હોય ત્યારે લોકો ઓછી લોન લે છે. તો આવી સ્થિતિ આપણને માર્કેટમાં જોવા મળશે. આ રીતે બેંક રેટનો ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો, આપણે સમજી લઈએ કે તેજી એટલે શું, મંદી એટલે શું, સસ્તા નાણાં કોને કહેવાય, મોંઘા નાણાં કોને કહેવાય, અને તેનો ઉપયોગ બેંક રેટ દ્વારા કઈ રીતે કરવામાં આવે છે. તો તેજી એટલે જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય તેવી સ્થિતિને ફુગાવો કે તેજી કહે છે. એટલે કે દેશની અંદર નાણાંની માંગ ઓછી હોય અને પુરવઠો વધી જાય તો તેજી ફેલાઈ જાય છે, લોકો પાસે વધુ પડતું નાણું આવી જાય છે. તો જ્યારે તેજી કાબૂ કરવાની હોય ત્યારે આરબીઆઈ છે એ મોંઘા નાણાં આપે છે, એટલે કે વ્યાજ દરમાં વધારો કરી દેશે, જેનાથી લોકો લોન લેવાનું ઓછું કરી દે છે. સમજીએ મંદી. તો મંદી એટલે જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદી સર્જાય છે. એટલે કે માંગ વધુ હોય
અને પુરવઠો ઓછો હોય તો મંદી સર્જાય છે. આવા સમયે મંદીને કાબૂ કરવા માટે આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરે છે, એટલે કે 7% કરી દેશે, જેનાથી લોકોને 9% મળશે, એટલે લોકો લોન લેવાનું શરૂ કરશે. એટલે કે વ્યાજદર ઘટ્યો લોકો માટે, એટલે લોકો સસ્તા નાણાં ગણે છે અને તરત જ લોન લેશે અને લોન લેતા મંદી દૂર થશે. સસ્તા નાણાં એટલે શું? તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાં કહે છે. આપણા ઉદાહરણની અંદર આ 7% જે દેખાય છે એ એક પ્રકારે સસ્તા નાણાંનો નિર્દેશ કરે છે. જ્યારે મોંઘા નાણાં એટલે શું? તો મોંઘા નાણાં એટલે બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાં તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણા ઉદાહરણમાં જ્યારે 11% આરબીઆઈ કરે છે એને મોંઘા નાણાં ગણીશું. આમ બેંક રેટનો ઉપયોગ બે રીતે થાય છે: તેજીને કાબૂ કરવા અને મંદીને કાબૂ કરવા. તેજી હોય ત્યારે નાણાં મોંઘા કરવામાં આવે છે, આપણે આપણી ડિસ્પ્લે ઉપર છેલ્લે ચિત્રમાં જોઈ શકીએ છીએ. અને મંદી હોય ત્યારે સસ્તા નાણાં કરવામાં આવે છે. આમ થવાને કારણે તેજી અને મંદી બંને કાબૂ થઈ શકે છે. બેંક રેટ છેલ્લા કેટલાક વર્ષોમાં કેવો હતો એના વિશે માહિતી મેળવીએ તો 1953માં બેંક રેટ રાખવામાં આવ્યો હતો 3.5%. 1981માં વધીને 10% થયો, 1991માં 12% થયો અને 2016માં વર્તમાનમાં કહી શકીએ 7% જેટલો રાખવામાં આવે છે. આમ આપણા ઉદાહરણમાં 3.5% એ સસ્તા નાણાં ગણી શકાય અને 12% એ મોંઘા નાણાં ગણી શકાય. તો આ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંક રેટ નામના સાધનનો ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રણ કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. કેમ કે બેંક રેટ દ્વારા લાંબા ગાળાનો રેટ છે, તેથી તેને તત્કાલ ટૂંકા ગાળામાં બદલી શકાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં પણ બદલી શકાય છે. તેથી વર્તમાનમાં તેજી અને મંદીને કાબૂ કરવા માટે, તત્કાલ કાબૂ કરવા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ થાય છે. તેથી વર્તમાનમાં બેંક રેટ નામના સાધનનો ઉપયોગ આરબીઆઈ દ્વારા ખૂબ ઓછો થાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સરળ બને છે. તો દોસ્તો, આજે આપણે પરિમાણાત્મક સાધનની અંદર પ્રથમ સાધનની આજે વાતચીત કરી, જેનું નામ હતું બેંક રેટ. આગળના સેશનમાં આપણે પરિમાણાત્મક સાધન નંબર 2 રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.